વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ દોસ્તો. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. અને હું અને ક્રિશી જઈએ છીએ અત્યારે નાના દાદરા જીએસઆરટીસીની બસમાં, અને અત્યારે વાગી ગયા છે 6:30 અને અમારી બેગ તૈયાર થઈ ગઈ છે. તો મળીએ આપણે બસમાં. તો ફાઇનલી અમે બસ સ્ટેશન પર પહોંચી ગયા છીએ, અને આ સામે જે ઊભી છે ઓરેન્જ કલરની બસ છે, અમારી બસ છે. અને બસ હવે 5 થી 10 મિનિટની અંદર અમારા સ્ટેન્ડ પર મુકાશે, એટલે એમાં જવા માટે નીકળી જઈશું. મોસ્ટલી અમે જતા હોઈએ છીએ બહાર ટ્રાવેલિંગમાં, તો જીએસઆરટીસીની બસમાં મુસાફરી કરતા હોઈએ છીએ. તો અમારે ઓનલાઈન રિઝર્વેશન છે, તો અમારી બુક તો ઓલરેડી રિઝર્વ છે. તો મળીએ આપણે બસમાં.
મારો બેટો બારી ટાળી નાખશે. હવે આવા દે ને, ખોલ બંધ કરવા ને પૈસા લાવવા ટિકિટ ના લાવવા. અરે ઓય આય પૈસા લાવ. ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ મહુવા અને અહીંથી એક બીજી બસ અમે ચેન્જ કરીને અત્યારે જઈએ છીએ દાદરા. અને દાદરાની સાથે અમે એક વસ્તુ લીધી છે. આમાં છે કૂતરાઓને ખવડાવવા માટેના બિસ્કીટ. તો આપણે જે દાદરામાં જે શેરીઓમાં અને બધા કૂતરા આવતા હોય છે ત્યાં આપણે બધાને કૂતરાઓને બિસ્કીટ ખવડાવવાના છે. અને જોઈ રહ્યા છો અત્યારે વરસાદ પણ કન્ટિન્યુઅસલી 2 દિવસથી ચાલુ છે. અને બસ સ્ટેન્ડે ત્યાં ઉતરી અને ધીમે ધીમે ચાલતા જવાનું છે. ધીમો વરસાદ હોય તો વાંધો નહીં આવે, બાકી તો પલળવાના છીએ. અને ત્યાં એવું કીધેલું છે કે આ કૃષિ વિષય અમારી ઘરે નથી આવતો, પણ ત્યાંથી ફોન આવ્યો તો એવું કીધું હતું. પણ એ અત્યારે મારી સાથે જ છે અને ત્યાં જઈ અને અમારે એને સરપ્રાઈઝ આપવાની છે કૃષિની. અને બધા મારી વાત જોવે છે. અમે એ લોકો સાથે પ્રેમ કરવા માંગીએ છીએ. અમારે એની અંદર કૃષિભાઈ અમારી સાથે જ છે બસમાં. અને મારા અહીંયા મામાનું એક ઘર છે નાનું એવું, ત્યાં હું હંતાઈ જાય અને મારા પપ્પા ઘરમાં અંદર જાય. હા, પેલા ઈ ઘરમાં અંદર વયા જાય, પછી 2-3 મિનિટ પછી હું ત્યાંથી આમ નીકળીશ. થોડું એક્સાઇટમેન્ટ છે બધા તો બને રહેજો અમારા વિડીયોમાં. દાદરામાં અત્યારે ધમધોકાર વરસાદ આવી રહ્યો છે અને આ કૃષિભાઈ અને અમારા જયદીપભાઈ બે આગળ જઈ રહ્યા છે અને હું પણ અત્યારે છત્રી લઈને જાઉં છું એની સાથે સાથે પાછળ. અમે લોકો પહોંચી ગયા છીએ અને કૃષિભાઈ અહીંયા છે. એ જયદીપ, ત્યાં કહેતો નહીં કૃષિભાઈ હોય એમ અહીંયા ઉભો રહેજો સાઈડમાં ઘડી. તું હાલ, હઈ તું આ બાજુ હાલ આગળ. ભાડી તો ગયા જ છે એને. હાય હાલે